નમસ્કાર. ગુજરાત તક સાથે હું છું કશ્યપ. છેલ્લા ઘણા દિવસોથી, છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ આ બંને વચ્ચે અવારનવાર વિવાદ થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બફાટ કરવામાં આવે છે, બેફામ રીતના બોલવામાં આવે છે અને જેને લઈ અને તે બાદ સનાતન ઉપર જાણે કે તેઓ પ્રહાર કરતા હોય તેવી એક હરકત કરવામાં આવે છે. નવરાત્રિનો પાવન તહેવાર અત્યારે ચાલી રહ્યો છે સમગ્ર દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં લોકો માની ભક્તિ કરી રહ્યા છે, ગરબે પણ ઝૂમી રહ્યા છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના વસ્ત્રાલના ગુરુકુળના સ્વામી અનુપમ સ્વામીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર તેઓ નવરાત્રિ નહીં પરંતુ લવરાત્રિ હોય તેવી વાત કરતા નજરે પડે છે. ગ્રાફિક્સમાં તમે જે જોઈ રહ્યા છો એ જ સ્વામીનો ફોટો છે કે જે આ બફાટ કરી રહ્યા છે. પોતાની ચેનલ ઉપર, પોતાના યુટ્યુબ ઉપર આ એક વિડીયો તેઓ શેર કરે છે અને નવરાત્રિને લઈ અને અનેક જાણે કે પ્રહાર કરતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. તેમાં કહી રહ્યા છે કે નવરાત્રિ નહીં પરંતુ આ લવરાત્રિ છે. પહેરવેશના નામે સ્ત્રીઓ માત્ર અંગ પ્રદર્શન કરતી હોય તેવી વાત કરી છે. જે બાદ પુરુષો અને સ્ત્રીઓ સાથે થતા અનેક જે ઘટનાઓ બને છે તેને લઈને પણ તેઓ વાત કરતા નજરે પડે છે કે જેમાં તેઓ કહે છે કે એક જાણે સસલાને ભેડિયાઓની વચ્ચે મોકલી દીધું હોય તે રીતની પરિસ્થિતિ બને છે. છૂટાછેડા પણ નવરાત્રિના કારણે થાય છે. અનેક વાત છે કે તેઓ કહી રહ્યા છે કે જેમાં રાતના 12 વાગ્યા સુધી જ ગરબા રમવા જોઈએ, 9 દિવસનો ફેશન શો હોય તેવું લાગે છે. નવરાત્રિને લઈને આવા અનેક પ્રહાર તેઓ દ્વારા કરવામાં આવ્યા છે. બીજા ઘણા બધી વાત કરવામાં આવી જે બાદ તેમણે આ વિડીયોની અંદર કરી કે નવરાત્રિ માનો તહેવાર હોય પરંતુ આજકાલ તો જાણે કે એક ફેશન શો થઈ ગયો છે અને લોકો તેમાં ગરબે ઝૂમી રહ્યા છે અને આવી બધી વાત કરી અને ફરી એક વખત સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે એક વિવાદ છેડાઈ ગયો છે. આ ઉપરાંત સ્વામીનો બફાટ 9 મિનિટનો છે. 9 મિનિટનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યો છે અને સ્વામી દ્વારા અનેક વાત કરવામાં આવી છે. સ્વામીએ અનેક વાત પણ કરી છે, સનાતન ધર્મ ઉપર આંગળી ઉપાડી હોય તેવું લાગે છે અને સ્ત્રીઓને સમજાવવાની સલાહ દેવાની વાત કરી છે. એ ઉપરાંત તો તેઓ એવું પણ કહે છે કે આ જે દિવસો છે તે માતાજીના તો ખબર હોય કે નહીં પરંતુ વાસનાના દિવસો છે અને તે વાસનાના પૂજારીઓ માટેના આ દિવસો છે. શું આ પ્રકારનું તમારું નિવેદન યોગ્ય છે? તમે જાહેરમાં બોલો છો, તમે કોકને ઉપદેશ આપો છો અને તમે આ પ્રકારનો બફાટ પણ કરો છો. ખબર તો હોવી જોઈએ કે તમે શું બોલી રહ્યા છો. સમગ્ર મામલાને લઈને જ્યારે સનાતન ધર્મના જ્યોતિરાદિત્ય મહારાજને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ કહ્યું કે આ લોકોને સારું કાંઈ દેખાતું જ નથી. જેઓના મનમાં પોતામાં જ વાસના ભરેલી છે તે જ હંમેશા બહાર નીકળીને આવે છે તેવું સનાતન ધર્મના જે મહારાજ છે તે કહી રહ્યા છે. એ ઉપરાંત તેમણે અરજી એટલે કે ફરિયાદ કરવાની પણ વાત કરી દીધી છે. હવે આગામી સમયની અંદર આ સમગ્ર મુદ્દો ક્યાં પહોંચે છે તે જોવાનું રહ્યું. સમગ્ર મામલાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. મને આપશો રજા. નમસ્કાર.